વેલકમ બેક. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રની આગળ ચોમાસું વધી રહ્યું છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં અતિભારે વરસાદ પડશે. તાપી અને નવસારીમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રની આગળ ચોમાસું વધવાની સંભાવનાઓ છે અને મહારાષ્ટ્રમાં ચોમાસું આવ્યા પછી ધીરે ધીરે ચોમાસું આગળ વધશે ગુજરાત તરફ. है 22 जून से लेकर अब 28 जून तक। इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है, लेकिन आज दोनों क्षेत्रों में थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 से 50 किलोमीटर और बिजली प्रति घंटा और बिजली गिरने का संभावना के साथ वार्निंग दिया गया है। તો જ પ્રકારે હવે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હવે યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ક્યાં ક્યાં વરસાદ છે તે વરસશે અને આગામી 2 દિવસ ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે મહારાષ્ટ્રથી હવે ચોમાસું ધીરે ધીરે છે કે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું એન્ટ્રી કરશે. વિંડીના માધ્યમથી જોઈએ કે ક્યાં વરસાદી સંભાવનાઓ છે તે વધારે જોવા મળી રહી છે. સૌથી પહેલા તો અહીંયા દક્ષિણ ગુજરાતના એક ભાગો જોઈએ કે જ્યાં અહીંયા ધોધમાર વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલા તો અહીંયા આ ડુમસ, આ નવસારી, સુરત, આ તમામ જગ્યાએ ભારે વરસાદ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એટલે કે અહીંયા અતિ ભારે વરસાદ છે તે વરસી શકે. નવસારી છે, આ બાજુ ડુમસ છે, આ તમામ જગ્યાએ, વલસાડ છે, તે તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને વિંડીમાં પણ એ પ્રકારનું વાતાવરણ છે તે બની રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ એ વાતાવરણ છે તે અહીંયા જોવા મળશે. સૌરાષ્ટ્ર ખાતે પણ વાતાવરણ બદલાશે અને ધોધમાર વરસાદ છે તે પડી શકે છે. આ બાજુ અમરેલી છે, ધારી છે, આ તમામ જગ્યાએ, આ બાજુ રાજુલા છે, ત્યાં પણ વરસાદ થઈ શકે. વેરાવળ ખાતે પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો જૂનાગઢમાં પણ ધીરે ધારે વરસાદ છે તે પડતો જોવા મળી શકે. જેતપુરમાં પણ છૂટો છવાયો વરસાદ ક્યાંક જોવા મળી શકે છે. આ બાજુ બોટાદમાં પણ વરસાદી સંભાવનાઓ છે. ભાવનગર ખાતે પણ ધોધમાર વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાતના તે તમામ જે જગ્યાઓ છે કે ત્યાં ભારે વરસાદ છે તે પડી શકે છે. અહીંયાથી 40 થી 50 કિલોમીટરની જે સંભાવનાઓ પવન ફૂંકાવાની તે પણ જોવા મળી રહી છે. હવે હવામાન વિભાગ શું દર્શાવી રહ્યું છે, આજના દિવસમાં ક્યાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જાણીએ. તો આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે કે આજના દિવસમાં આ વરસાદી સંભાવનાઓ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ છે, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ થઈ શકે. આ બાજુ વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદ થઈ શકે. પરંતુ આગામી 2 થી 3 દિવસ અહીંયા યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં, એટલે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સાથે સાથે અહીંયા સામાન્ય વરસાદ થઈ શકે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અહીંયા પણ ધોધમાર અને છૂટો છવાયો વરસાદ થઈ શકે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને આણંદમાં પણ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. બીજે બધે પણ વરસાદ થઈ શકે, પરંતુ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી શકે. વાદળછાયું વાતાવરણ છે તે બની રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે જોઈએ કે આવતીકાલે કેવા પ્રકારનું વાતાવરણ રહેશે. તો આવતીકાલે પણ અહીંયા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે એટલે કે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે. પવન પણ ફૂંકાવાની સંભાવના. ભરૂચ છે, સુરત, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ ખાતે પણ વરસાદ થઈ શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે. એટલે કે હવે 2 થી 3 દિવસ આ વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. ધીરે ધીરે વાતાવરણ છે તે બદલાતું જોવા મળશે. ખાસ કરીને ચોમાસું હવે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં પણ સત્તાવાર રીતે દસ્તક દે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે હવે સ્થિતિ છે તે હવે બદલાઈ રહી છે અને ધીરે ધીરે હવે ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ ગુજરાત તરફ તે આગળ વધતું જોવા મળશે.